નમસ્તે મિત્રો, વેલકમ ટુ ગુજ્જુ ઉખાણા જીકે એમસીક્યુ પાર્ટ 1। ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે ભારત પર કોને ચડાઈ કરી? ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો પૈકી એક લક્ષણ નથી। હૈદરાબાદ કયા રંગની મીનાકારી માટે જગતભરમાં જાણીતું છે? સંગીત પારિજાત ગ્રંથ કોણ લખ્યો હતો? થંજાવુર ખાતે કયા વંશની રાજધાની હતી? જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બનાવી હતી? મસ્જિદના કિબલા દિવાલના અંતભાગને શું કહેવામાં આવે છે? ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે? મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાયે કયો ગ્રંથ રચ્યો હતો? નીચેના પૈકી એક જોડકું ખરું નથી, તે શોધીને ઉત્તર લખો। ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે? ખજુરાહોમાં કયા રાજવીઓ દ્વારા ભવ્ય મંદિરો નિર્માણ થયું છે? કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? કયું પરિબળ જમીનની પરિપક્વતા નક્કી કરે છે? ભારતમાં ચિત્તો કઈ કક્ષાનું પ્રાણી છે? ભારતે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી? ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે? વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે આવે છે? ભારતમાં લગભગ કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે? તમારા પ્રશ્નો અથવા મંતવ્યોને કમેન્ટ કરો. ધન્યવાદ.